ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં જ મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા ગુનેગારોની જોડીને ઝડપી પાડી છે. પોલીસથી બચવા માટે આરોપીઓ ગુનો આચર્યા બાદ પોલીસને ગોથે ચડાવવા શહેરની ગલી કૂચીઓ અને અલગ અલગ પોલીસ મથકોના વિસ્તારમાં 20 કિલોમીટર જેટલું ફરીને ભાગતા હતા. ઉધના રોડ નંબર 4 પર એક રાહદારી શાંતિથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે મોપેડ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પલકવારમાં રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને હવામાં ઓગળી ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓની પૂછપરછમાં એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આરોપીઓ પોલીસના સર્વેલન્સ અને સીસીટીવી નેટવર્કથી બચવા માટે સીધા રસ્તે ભાગવાને બદલે શહેરના અલગ અલગ પોલીસ મથકના વિસ્તારોમાં થઈને અંદાજે 20 કિલોમીટર જેટલું ફરીને પોતાના અડ્ડા પર પહોંચતા હતા. તેઓ માનતા હતા કે આટલો લાંબો અને ગૂંચવણભર્યો રસ્તો અપનાવવાથી પોલીસ તેમને ટ્રેસ નહીં કરી શકે. 200 સીસીટીવીની તપાસ બાદ મળી સફળતા. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આ કેસને ઉકેલવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સ્નેચિંગના સ્થળથી લઈને આરોપીઓ જ્યાં સુધી દેખાયા ત્યાં સુધીના અંદાજે 200થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને આખરે સલાબતપુરાના અંજના વિસ્તારમાંથી બંનેને દબોચી લીધા હતા. પોલીસે આ ઓપરેશન દરમિયાન 21 વર્ષીય વિકાસ ધર્મેશ રાજભોજ અને 22 વર્ષીય અરમાન સાજીદ પટેલની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સ્નેચિંગમાં વપરાયેલ મોપેડ અને ચોરીના મોબાઈલ ફોનો મળી કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ શખ્સો મોપેડ પર નીકળીને એકલ દોકલ રાહદારીઓને નિશાન બનાવતા હોવાની કબૂલાત પણ કરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 15/2/2026ના રોજ ધરતી નમકીન પાસે બે કામદારો ચાલતા જતા હતા અને એમનો ફોન સ્નેચિંગ કરવામાં આવેલો, જે આધારે ઉધના પોલીસે ગુનો નોંધવામાં આવેલો અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલી. જે તપાસના અંતે બે આરોપીઓને અલગ અલગ 200થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરી આરોપીઓ આઈડેન્ટિફાઈ કરી અને આરોપીઓને શોધી લેવામાં આવેલ છે. આરોપીઓની પૂછપરછ કરતાં આરોપીઓ પાસેથી કુલ 5 ફોન કબજે કરવામાં આવેલા છે. જે મોબાઈલ ફોન આરોપીઓ દ્વારા સુરત શહેરના ઘોડાદરા, લિંબાયત, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી સ્નેચિંગ કરવામાં આવેલ છે. આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ સ્નેચિંગના ગુના દાખલ થઈ ચૂકેલા છે, એટલે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બે આરોપીઓ છે, જેમાં એક આરોપીનું નામ છે વિકાસ રાજભોજ અને બીજો આરોપી છે અરમાન. એક અરમાન છે એ સલાબતપુરા આંજણા વિસ્તારમાં રહે છે, જ્યારે વિકાસ નામનો જે આરોપી છે એ વેસુ આવાસમાં રહે છે. બંને આરોપીઓ પાસેથી 5 ફોન અને એક 2 વ્હીલર મળી કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.